હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. અને અમારું સવાર વહેલી ગયું આ બાજરાના રોટલાની સાથે જો વઘારેલો બાજરાનો રોટલો બનાવ્યો છે આજે. ટેસ્ટી ગામડા જેવી ફિલિંગ આવે ને. જો વઘારેલો રોટલો કોણ આવો વઘારેલો રોટલો કોણ ખાય સવાર સવારમાં અહીં કહેજો, અમને બહુ ભાવે નહીં. કોમેન્ટ કરજો બધા. છાશ વાળો તો વઘારી જ, પણ સવારમાં આવો પોરો મોરો ખાવાનો લસણ ને મરચા વાળો. ચાલો આવી જાઓ બધા નાસ્તો કરવા માટે. દેખો ને આજે આપણે ગામડામાં પહોંચી ગયા એવું લાગે ને. અરે એવું જ લાગે છે, વઘારેલો રોટલો, લસણ મરચા વાળો, મસ્ત એની સાથે ચા, અને બહાર મસ્ત વાડીનું વાતાવરણ હોય એવું ઠંડુ ઠંડુ. બહાર તો મસ્ત વાતાવરણ છે, તડકો નહીં જરાય મસ્ત. તો જો અમે આવી ગયા છીએ માન્યાને લેવા માટે. હવે હે ને માનુને લઈને આવી ગઈ અને હવે મિશ્રીની વેઇટ કરવાની હોય અમારે અહીંયા 20 મિનિટ્સ. હે ને માન્યા, તું શું કરસ? શેરડીનો રસ પીવે છે માન્યા. તો હવે શિયાળો આવ્યો ને ભૂખ લાગી ગઈ માને. હે ને માન્યા? હે ને અહીંયા છે ને જો આવું બોટલમાં જ આવે નાળિયેર પાણી ને રસ ને બધું. હા, માનું બેન રસ પીએ છે અને અમે મીસુની વેટ કરી છે, હમણાં આવી જશે માન્યા બેન. ગ્લાસમાંય મળે પણ આવી બોટલ મળે રસની અને નાળિયેર પાણીની પણ. તો આવું છે કંઈક. તો સારું, ચાલો મીસુને લઈને પછી મળશું ઘરે જઈને. હવે કે છે 4 અને અમે હવે ફ્રી થઈ ગયા છીએ. હે ને માન્યા, ફ્રી થઈ ગયા ને આપણે? હે, અને હવે માન્યા બેનને શું કરવાનું છે? સુડાવવાની છે. અને એ પહેલાં તે શું કર્યું છે, બુકમાં શું કર્યું છે, જો કપડાં ધોવાઈ ગયા, સુકાવાઈ ગયા છે કપડાં પણ, અને કિચન વિચન બધું ક્લીન થઈ ગયું છે. અને માન્યા આપને ક્યારની બોલાવે છે. તો કેમ બોલાવતી હતી તું? જો છુપાવે, જો છુપાવે, જો કેમ કરતા ટેર થઈ ગયું પેસ. તો શું થયું છે? હે, બતા વાંધો નહીં. જો તમારે કોઈને છોકરાઓને આવા પેજ આવી રીતે ટેર થઈ જાય, જો માન્યાને તો બહુ ટેર થઈ ગઈ. તમારા માનું ને જો જો કેવી રીતે આવી રીતે વચ્ચેથી નામ જોયું જોયું એનું અજીબ ગજીબ હોય એનું. એટલે અહીંથી ક્યારની છે ને અંદર કબોર્ડમાં મારે સ્ટેશનરીનું ખાનું નીચેથી છે ને ઉપર લઈ જવું પડ્યું. ઉપર સાવ ઉપર છે, મારી કીધી નો આમ ભાઈ ઉપર ચડવું પડે, ત્યાંથી ચડી અને બધું ઉતારે, પેન્સિલું, ઇરેઝર. તો આજે એને છે ને સેલો ટેપ મળી નહીં, એટલે મને કહેવાય કે મમ્મી પેજ ટેર થઈ ગયું છે, તો મને તો સ્ટીક કરી દઈશ. નહીં નહીં સારું, ચાલો માન્યાબેનનું આ પેજ જે ટેર થઈ ગયું ને, ઘણી બધી બુકોમાં હશે હજી, એ બધું કરી લઉં, પછી એને સુવડાવું અને પછી મારે કરવાનું છે એડિટિંગ. એટલે આપણે કંઈ સુવાનું થશે નહીં. અને ત્યાં તો પછી થઈ જાય રસોઈનો સમય, કેમ કે હવે આવી ગઈ ઠંડી, એટલે જલ્દી જલ્દી અંધારું થઈ જાય ને તો એમ લાગે કે સાંજ પડી ગઈ છે, એટલે બીજું કંઈ કામ થાય નહીં. અને બે છોકરીઓ કીધું કહે છે બીચ ઉપર જાવું, બીચ ઉપર જાવું, પણ અંધારું વહેલું થઈ જાય, કંઈ ટાઈમ મળે નહીં. 4 વાગે તો ફ્રી થઈને પછી માનુબેનને સુવડાવીને ઉઠે ત્યાં તો અંધારું થઈ ગયું હોય. એટલે રવિવાર સિવાય બીચનો મેળ ન પડે. તો કાલ તો અમે જઈએ એવા, તો ઉપરથી બીચ દેખાતો હતો, આમ તો બીચ જ હતો, પણ નીચે તો ઉતરાય એવું ન હોય ત્યાં, એટલે એને જવું અહીંયા નીચે બીચ ઉપર. હવે શું લાવી? લાવ બીજી બુક કાઢ, હાલ તૈયાર થઈ ગયેલી હોય, ટેક્સ્ટ બુક નહીં, નોટબુક બીજી કંઈ. તો ગાઈસ છે ને 10 મિનિટ થઈ ગઈ, હજી માન્યાની ટેર બુક હું સ્ટીક જ કરું છું. તો જો અહીંયા દરિયાની હિસાબે બધી વસ્તુ ખરાબ થઈ જાય ને, બધી વસ્તુ કટાઈ પણ જાય, બાઇક ને ગાડી ને એવું કટાઈ જાય બધું. તો આ બુકમાં આવી પીનું હોય ને વચ્ચે, જો આ પીનું કટાઈ જાય ને તો ત્યાંથી પેજ મૂકી દઈએ. તો આવું છે. મારે ચપ્પલમાં છે ને ઓલા સ્ક્રૂ વાળા ચપ્પલ હતા, તો એ સ્ક્રૂ કટાઈ ગયો, તો સ્ક્રૂ નીકળી ગયો. અને બાકી બ્લેન્ડર હોય તમારે, કે પછી શું કહેવાય આપણે પાણીના હીટર હોય, એમાં બધા સ્ક્રૂ છે ને કટાઈ જાય, બધા જામ થઈ ગયા છે. એટલે ખોલવા હોય તો ખુલે નહીં, અને કટાઈને ત્યાંથી તૂટી જાય. એટલે એ અહીંયા છે ને બીચ ઉપર આવો પ્રોબ્લેમ થાય.
તો આ બુકની પીનું કટાઈ જાય તો બુકુય તૂટી જાય એમાંથી. કોપી કરાવ મને તો જ હું તને બોલાવીશ બની બોલાવ. નિકુંજ ઓફિસેથી આવી ગયા. નિકુંજ જય શ્રી કૃષ્ણ. આજ તો તમે સવારે આવ્યા હતા કા લોકમાં. કોપી કરાવ મને તો જ. માનું શું કરે છે માનું? હે માન્ય છે ને સ્પેલિંગ રીડ કરે છે ને. તો એમાં જો ઓલું તમારું ઓલું પેડ લીધું એને જો એમાં પેન્સિલની અણી ભરાવે. અને મીસુ છે ને એ મમ્મીની હેલ્પ કરે છે. પણ આમ જો ટી શર્ટ તો હજી હકેલવાનું અહીં અડધુરું પડ્યું છે. કપડાં લઈને હકેલવા બેઠી છે એ પણ કબાટ વીખે હે જોઈ. કબાટમાં કયું ની બોક્સ વીખે હું વીખતી હતી તો જો તો એ છે ને મમ્મીને હેલ્પ કરાવે છે મીશુબેન અમારા. અને મારે અહીંયા કિચનમાં તેલ મૂકી દીધું છે. આવી ગયું તેલ ગેસ બંધ કરવો જોઈએ. તો મારે છે ને વઘારવા છે ભાત. તો અહીંયા મેં જો બધું કટિંગ ચોપિંગ કરી લીધું છે. તો ભાત છે ને વધારે બનાવ્યા હતા વઘારવા માટે. તો આપણે વઘારવાના છે ભાત. અને અહીંયા પૌવા એવા છે આજે નાસ્તામાં નિકુંજને તો એ ખાધા નહીં હોય એને એવું છે. અને થોડાક આપણે બનાવશું ભરેલા મરચાંના ભજીયા. તો ચાલો અહીંયા ભાત વઘારી લઉં હું. આ પુલાવ જેવું કંઈક. તો ગમે એવા ભાત વઘારીને એમાં જો આ છે ને આદુ લસણ મરચાં ને આવું ટોચી. આદુ તો હું ભૂલી ગઈ છું આજે આદુ લઈ આવું. તો આમાં લસણ ને મરચું ટોચું છે. તો હું છે ને આમાં હજી આદુ નાખી દઉં. પછી આપણે વઘાર કરી બધું રેડી જ છે અહીંયા. શું કહો છો? ડિજિટલ વોચ લેવી છે ને વોલ ક્લોક તો રેડ કલર ની ઓલો લેવું છે એમને લેવી આવે કે હાલે આપણે કેવી લેવી છે રેડ કલર કે ગ્રીન કલર? ગ્રીન કલર કેવી આવે? તો નિકુંજ હવે અત્યારે ઘડિયાળું જોવે છે જો. આ ગ્રીન કલર આ ગ્રીન કલર ઓલી જ લઈ લે ને સિમ્પલ ઓલી મોટા અક્ષર વાળી મજા આવે. રેડ કલર ની. વાવ સુગંધ તો જો કે મસ્ત આવે મમ્મા. સુગંધ આવી ને શેની આવી તો ખબર નહીં. ભાત વઘારવા છે જો. તો આમાં બધા વેજીટેબલ આપણે થોડાક જ નાખ્યા છે જાજા નથી નાખ્યા. એટલા તો બહુ થઈ જશે કા. ના પછી કાઢી નાખો બધે. હું નથી ખાતી, હું બધે ખાઈ જાઉં. લીમડો જ ભૂલાઈ ગયો નાખતા ઉપરથી નાખ દે. આમાં છે ને આવડા મસાલો નાખ્યો છે એટલે સુગંધ આવે છે. આ છે ને આંબલીના પાવડરનો મસાલો હોય. પોંડીગર પાવડર આંબલીનો. એટલે આમાં છે ને બ્લેક આ કલર દેખાય. કેમ કે આંબલી ના હોય ને બ્લેક કલર નો દેખાય. તો મસ્ત ખટ મીઠા રાઈસ મને. મીઠા તો ન હોય, થોડાક ખાટા ને તીખા ને એવા મસ્ત બને. મીઠું ને ભાવે હે ને. આ ગરમ ભાત હોય તો ન મજા આવે. આ ઠરેલા ભાત હોય ને તો વઘારવાની મજા આવે. તો ભાત અહીંયા બનીને થઈ ગયા છે તૈયાર આપણા. જો મીસુને એને નિકુંજને જમાઈ ગયું અને હું જો અહીંયા મરચાના ભજીયા બનાવી. મરચા ખાજો તું થોડાક ભાત લઈ લો. થોડાક નહીં બધે લઈ લ્યો વધારે. તો ગાઈઝ છે ને હવે વાગી ગયા છે 10 સાંજના. અને હવે હું બધું કિચનનું કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું. તો આજે છે ને અત્યારે જો ઇસ્ત્રી લઈને બેઠી છું. કેમ કે માન્યાબેનનો એક શર્ટમાં ઇસ્ત્રી કરી દીધી ને તો મેં દુકાન હાલ હવે સાથે સાથે જેટલા પણ કપડાં છે ને બધા કરી જ લઉં. એટલે બેઠી છું ને આમે તે દિવસના હમણાં ટાઈમે નથી રહેતો. દિવસ ટૂંકો આવી ગયો છે શિયાળાનો એટલે થોડુંક ખેંચાખેંચી થાય. અને આજે તો છે ને બહુ બધું એડિટિંગ બાકી હતું એટલે આજ તો
કાંઈ કર્યું જ નહોતું બીજું મેં એક્સ્ટ્રા કામ. તો સવારે છે ને 3 રીલનું એડિટિંગ ને વોઇસ ઓવર કરવાનો હતો અને 2 લોંગ વિડીયો આજે છે ને 2 વિડીયો અપલોડ કર્યા છે યુટ્યુબમાં. એક સવારે ગિરનારની પરિક્રમાનો અને સાંજે ડેઈલી રૂટીનનો જે આપણે એડ કરતા હોઈએ. તો એટલું કામ હતું એટલા માટે. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરશું. મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ બધાને. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને અહીંયા છે માન્યા જો જારી માન્યા દેખાઈ ગઈ એનું છે ને થોડુંક વિસાવાનું ચાલે છે એવું છે. કેમ કે મિશ્રી હારે કાલે અમે ગયા હતા ને બહાર ફરવા માટે. તો પાછળ ગાડીમાં મિશ્રી ને હું ને નિકુંજ બેઠા હતા ને તો મિશ્રીએ ને પપ્પાએ ને અમે ત્રણેય ફોટા પાડ્યા છે ને એ નથી આવી ને જેને એ ફોટા જોઈ લીધા એટલે એને છે ને થોડુંક રીસાવાનું ક્યારનું 1 કલાકથી હાલે છે એવું બધું છે કે મને કેમ ન લીધી. જ્યારે ફોટો પાડતા ને ત્યારે જ મેં કીધું હતું કે જો ઓલી ફોટો દેખી ગઈ ને તો ધુવા ફુવા થાય. અમારી એવી જ ફોટોની શોખીન છે. મિશ્રીને કાંઈ ફેર ન પડે, એને ફોટોની શોખ નથી. આ બેનને બહુ ફોટોના શોખ છે. સારું ચાલો આવજો. બાય બાય, ગુડ નાઇટ.